જોઈએ આજના સમાચાર। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટના કુવા ગામેથી તંત્રની આંખ ઉઘાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિધવા બહેનોના કલ્યાણ માટે રાખવામાં આવેલા કેવાયસી કાર્યક્રમમાં જ ગંભીર બેદરકારીના ધજાગરા ઉડ્યા છે। ગામના વતની પટેલ અમથીબેન ફતાભાઈનું કેવાયસી કયા મોબાઈલ નંબર પર લિંક કરી દેવાયું છે તેની ખુદ અમથીબેનને જ ખબર નથી। જ્યારે તેમના ભત્રીજાએ સ્થળ પર જઈને જવાબદાર મહિલા કર્મચારીને પૂછ્યું કે ઓટીપી અમારા કોઈ ફોન પર આવ્યો નથી તો કેવાયસી કોના નંબરથી થયું, ત્યારે તંત્રના જવાબદાર સંતોષકારક જવાબ આપવાના બદલે દાદાગીરી શરૂ કરી દીધી। સાંભળવા મળ્યું છે કે સવાલ પૂછનાર યુવકને ધમકાવવામાં આવ્યો, ફરિયાદ કરવાની ધમકી અપાઈ અને વિડીયો ઉતારવાનું કહીને મામલો દબાવવાનો પ્રયાસ કરાયો। મોટો સવાલ એ છે કે વિધવા બહેનોના સરકારી દસ્તાવેજો અને ઓળખપત્ર સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે। જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી આશંકા છે। શું ઉચ્ચ તંત્ર આંધળુકિયા કારભાર સામે કડક પગલાં લેશે?